काले वर्षतु पर्जन्यः पृथ्वी सस्यशालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणा सन्तु निर्भया। वेदो वेदो છે, સનાતન વૈદિક વાંગ્મય, આપણા શાસ્ત્રો માત્ર હિન્દુઓ તમારું નહીં આખા વિશ્વનું કલ્યાણ કરી શકવાની ક્ષમતા ધરાવે છે અને એટલા માટે આખા વિશ્વને સનાતન ધર્મની જરૂર છે. જો વિશ્વને પોતાનું કલ્યાણ કરવું હશે તો સનાતન ધર્મના શરણે આવવું પડશે. હિન્દુ રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર એટલે અમારે કંઈ કોઈને મારી નથી નાખવા. અમારે સમજાવવા છે કે આ સિદ્ધાંતો પ્રમાણે જે ચાલે એ બધા હિન્દુ છે. તમારી ઉપાસના પદ્ધતિ તમારે બદલવાની જરૂર નથી, પણ આ સિદ્ધાંતો આ વિચારો તેને આધારે ચાલો. આ હિન્દુસ્તાન છે. જેમાં ઉદારતા અને સહિષ્ણુતા જે ધર્મની પાસે છે, વિશ્વ બંધુત્વની ભાવના જે ધર્મની પાસે છે, કોઈ પણ પ્રકારની સંકીર્ણતા નથી. અમારામાં ન માને ને મારી નાખવાની તો વાત જ નથી. અયમ નિજમ પરો વેતી ગણના લઘુચેતસામ ઉદાર ચરિતાનામ તુ વસુધૈવ કુટુંબકમ. અને આવી ઉદાર વિચારધારા જેની હોય એ જ વૈશ્વિક ધર્મ બનવાની લાયકાત ધરાવે છે. નહીં તો સંખ્યા વધશે, સંઘર્ષ વધશે, કપાશે માણસ. કાલ હવારે આખી દુનિયા ઇસ્લામ થઈ જાય, લ્યો મુસલમાન થઈ જાય, હખે રહે નહીં રે. ઈવડાઈ નીવડાય અંદર અંદર બાંધે છે. અહીંયા અહિંસા પરમો ધર્મની વાત કરી. એ સનાતન ધર્મ છે. અને સત્ય સનાતન ધર્મની જય જ્યારે આપણે બોલાવીએ ત્યારે એનો અર્થ એ જ થાય કે અમારા જીવનમાં સત્ય સનાતન ધર્મનો જય હો. એનો અર્થ એ સત્ય સનાતન ધર્મના શાસ્ત્રો વેદો જે કહે છે એ જ માર્ગે અમે ચાલશું તો એનો જય. અધર્મ કા વિનાશ હો. અમારા જીવનમાંથી અધર્મ સમાપ્ત થઈ જાય. અમે અધર્મના રસ્તે ક્યારેય ન ચાલીએ. અને પછી કેવું સરસ कि प्राणियों में बोले सद्भावना हो. विश्व के सभी प्राणी जो भी प्राण से युक्त है, विश्व के सभी प्राणियों में सद्भावना हो. चाहे तुम्हारी उपासना पद्धति अलग अलग हो, चाहे तुम अलग अलग भाषा बोलने वाले हो, अलग अलग देश में रहने वाले हो, परस्पर सद्भाव आवश्यक है. प्राणियों में सद्भावना. અને ચોથું કેટલું સરસ કે વિશ્વ કા કલ્યાણ હો. ખાલી ભારતનું, ખાલી સનાતન ધર્મીઓનું નહીં, વિશ્વ કા કલ્યાણ હો. વિશ્વ માનવતાનું મંગલ થાઓ. આ ઉદારતા કયા ધર્મની પાસે છે? કન્વર્ઝન ઉપર જ લાગ્યા છે બધા, સંખ્યા વધારવાની. અને એમાં અંતે પોલિટિકલ રીઝન્સ હોય છે. એના પછી રાજ કરશું, સત્તા અમારી આવશે, અને બોલી નાખે છે કે અમારી સત્તા આવવા દો, પછી જુઓ તમારી શું દશા થાય છે. એવી ધમકીઓ આપે, ધમકીઓ. तो हिंदू राष्ट्र का मतलब है सद्भाव, उदारता, सहिष्णुता, भाईचारा, सबका मंगल, सबका साथ, सबका विश्वास, सबका विकास. ઘણા લોકોને તો બસ સરકારી લાભો જ લેવા, મફતનું મળે ન્યાય, એવા ગર્દી કરે અને પાછા એ જ રાષ્ટ્રના વિરોધની પ્રવૃત્તિમાં સંડોવાયેલા. ધમાકા થાય દિલ્હીમાં, આટલા ને આટલા માણસો મરે. એ માનવતા કે દુશ્મન. માટે હિન્દુ રાષ્ટ્રની જરૂર છે.
એટલા માટે હું તો એક વાત છેલ્લા કેટલાય વર્ષોથી કયા કરું છું કે સંગઠિત અને જાગૃત હિન્દુ, સંગઠિત અને જાગૃત હિન્દુ એટલે સુરક્ષિત માઇનોરિટી. હિન્દુ સંગઠિત હશે એના ઉપર કોઈ આક્રમણ કરવાની જરૂરત નહીં કરેગા, હિમ્મત નહીં કરેગા. इसलिए बटोगे तो कटोगे. હિન્દુ સંગઠિત હશે તો એના ઉપર આક્રમણ. અને એટલા માટે હિન્દુએ મૃગેન્દ્રની જેમ વિક્રાંત તો થવાનું છે. રાજા પરીક્ષિતનો જન્મ થયો ને ત્યારે બ્રાહ્મણોએ કહ્યું એ મૃગેન્દ્ર જેવો વિક્રાંત થશે, સિંહની જેમ રહેવાનું. બકરે બન કરકે મિમિયાતે રહોગે તો કટ જાओगे, शेर की तरह जी. शेर भारतનું જે રાષ્ટ્રીય ચિહ્ન છે उसमें शेर है. तीनों तरफ शेर दिखाई. કદાચ ચોથો નથી દેખાતો પણ એ હશે. બ્રહ્માજીને 4 માથા તો શેરે તો એ પ્રમાણે 4 છે ને. शेर की तरह. जंगल में चुनाव नहीं होते लेकिन शेर प्रस्थापित सर्व स्वीकृत राजा है. स्वयमेव मृगेंद्रता. शेर बनो. અને શેર એટલા માટે રાજા છે, ભૂખ્યો ન હોય ને તો હરણ આજુબાજુ ચરતા હોય તોય કાંઈ નહીં, બેઠો હોય જોતો, અકારણ મારે નહીં. રાજા તો સંગઠિત હિન્દુના ઉપર કોઈ પ્રહાર કે આક્રમણ કરતા પહેલા વિચાર કરે. અને જાગૃત હિન્દુ કોઈના ઉપર અકારણ આક્રમણ કરવાનો નથી. જે ધર્મની બાબતમાં જાગૃત છે ને ખબર છે. અત્યારે જે આ વાતાવરણ ઊભું થયું છે ને એ રિએક્શન છે. કારણ કે બહુ જ્યારે અતિ સંઘર્ષ કરે જો કોઈ તો અનલ પ્રગટ ચંદન તે હોય. વધારે પડતું ઘસે ને તો ચંદનના શીતલ લાકડામાંથી આગ पैदा થાય. तो जो एक आतंकवाद पूरे विश्व के लिए खतरा बना हुआ है और उस आतंकवाद के पीछे जो विचारधारा है वो समग्र मानवता के लिए एक खतरा. ત્યારે હિન્દુ ધર્મની, સનાતન વૈદિક ધર્મની ઉદાર, સહિષ્ણુ અને સ્વસ્થ વિચારધારા. વેદો ખિલો ધર્મ મૂલમ. આ વિચારધારા અનુસાર ચાલનારા બધા જે ઉપાસના પદ્ધતિ હોય તમારી, પણ તમે હિન્દુ છો. અને હિન્દુ ધર્મ જ હતો શરૂઆતમાં, સનાતન જ હતો. આનો ભૂતકાળ ક્યાં કેટલા વર્ષ થયા એમ નહીં, પુરાતન નહીં, એ સનાતન. આ હતો, બાકીના પછી બધા જન્મ્યા, પ્રગટ થયા. આ હતો છે, આ હતો. આટલા આક્રમણ પછી પણ આ ટક્યો છે અને એની પોતાની તાકાતને કારણે એ ટકશે. આ ટકવાનું છે.